નમસ્તે એવરીવન, સ્વાગત છે આપનું આગમન ડાયરીઝમાં. આજે અમે બહુ જ હેપી છે બિકોઝ વી આર ડિસ્ચાર્જિંગ ધીસ પર્ટિક્યુલર કેસ. હવે સ્ટોરી શું છે? આજથી 5 દિવસ પહેલાં અમને એક ફોન આવે છે રાત્રે 4 વાગે કે રાજસ્થાનમાં એક ડિલિવરી થઈ છે. ડિલિવરી દરમિયાન ગર્ભાશય ફાટી ગયું છે, બાળક પેટની અંદર જઈને ગુજરી ગયું છે અને એના પછી એની ઇમરજન્સી લેપ્રોટોમી મતલબ પેટનું ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવવી પડી છે, મૃત બાળકની, અને એના પછી ગર્ભાશય પણ કાઢી દેવું પડ્યું છે બિકોઝ કે દેર વોઝ સિવિયર બ્લીડિંગ. બટ આવા કેસીસમાં ક્યારેક ગર્ભાશય કાઢ્યા પછી પણ 3-4 કલાક 5 કલાકમાં ડિલિવરી પછી ઓપરેશન પછી બ્લીડિંગ થતું હોય છે, જે આ કેસમાં પણ થયું. બ્લીડિંગ થયું અને પેશન્ટ વધારે સિરિયસ થયું. હવે બ્લડની ઉણપને કારણે એ લોકોએ રિફર કર્યું અહીંયા. સવારે 5-6 વાગે પેશન્ટ અહીંયા આવ્યું. અમે જોયું પેશન્ટની કન્ડિશન બહુ સારી નહોતી, એના બ્લડ રિપોર્ટ્સ પણ બહુ સારા નહોતા. વી હેવ સ્ટેબિલાઇઝ ધ પેશન્ટ ઇન આઈસીયુ અને આફ્ટર સમ ટાઈમ અમે એને ઓપરેટ કર્યું. હવે ઓપરેટ કરવા દરમિયાન અંદર સિવિયર બ્લીડિંગ ભરેલું હતું. વી હેવ રિમૂવ ઓલ ધ બ્લડ ક્લોટ્સ અને જે બ્લીડિંગ ચાલુ હતું એ 2 કે 3 કલાકના ઓપરેશન પછી વી હેવ સ્ટોપ્ડ ઇટ. પણ તો પણ અમે ટેન્શનમાં હતા કારણ કે ઓલરેડી એકવાર આવું થઈ ચૂક્યું, એટલે એ પેશન્ટને આઈસીયુમાં રાખ્યું, 2-3 કલાક જોયું અને બાય ગોડ્સ ગ્રેસ ધીરે ધીરે પેશન્ટના વાઇટલ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા હતા. પણ જ્યારે આટલું બધું ઉથલપાથલ થાય, 15 બોટલ બ્લડ જ્યારે આપીએ ત્યારે શરીરની દરેક સિસ્ટમ હલી જાય. એટલે આ કેસીસ નેક્સ્ટ 12, 24, 48, 72 કલાક માટે થોડા જોખમવાળા કહેવાય કે એમના પલ્સ બીપી ઓકે રહી રહ્યા છે કે નહીં, એમનું યુરિન બરાબર આવી રહ્યું છે કે નહીં, એમના નેક્સ્ટ રિપોર્ટ્સ બરાબર થઈ રહ્યા છે કે નહીં, અંદર રીબ્લીડિંગ થઈ રહ્યું છે કે નહીં. પણ બાય ગોડ્સ ગ્રેસ ફરીથી નેક્સ્ટ 1-2-3 દિવસ સારા ગયા, એમના રિપોર્ટ સુધર્યા, ડ્રેન્સ કાઢી, પેશન્ટ મોબિલાઇઝ થયું, ખાતું પીધું થયું અને આજે એ દિવસ છે કે જ્યારે અમે એમને રજા આપી રહ્યા છીએ એન્ડ દેટ્સ વાય વી આર વેરી હેપી. તો શું 3 મેસેજીસ છે આ સ્ટોરી દ્વારા? નંબર 1, નોર્મલ ડિલિવરી ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે જ્યારે આઉટ ઓફ બોક્સ થઈને સ્ટ્રેસ થઈને જ્યારે એના માટે ટ્રાય કરો છો દેન ઇટ લેન્ડ અપ ઇન કોમ્પ્લિકેશન્સ અને ડિઝાસ્ટ્રસ કોમ્પ્લિકેશન થતા હોય છે મા અને બાળક માટે, જે કદાચ આ કેસમાં થયું હોય. નંબર 2, જ્યારે પેશન્ટ આવા કેસીસમાં તમારી ઉપર ફેથ મૂકે છે ત્યારે તમારી એનર્જી ડબલ થઈ જાય છે. એઝ અ ડૉક્ટર તમારી એનર્જી ડબલ થઈ જાય છે અને જે આ કેસમાં થયું. અને નંબર 3, તમારી સ્કિલ, તમારા નોલેજ અને તમારા ડેડિકેશન જાતે જ્યારે ટીમવર્ક ઉમેરાય છે આ કેસીસની અંદર ત્યારે રિઝલ્ટ મિરેક્યુલસ આવે છે. સો ઓન અ હોપી મોમેન્ટ અમે પેશન્ટને આજે ડિસ્ચાર્જ કરીએ છીએ અને એ પ્રાર્થના સાથે રજા આપીએ છીએ ભગવાનને કે એનું અને એના બાળકોનું સ્વાસ્થ્ય ભવિષ્યમાં સુખમય રહે.